મિત્રો, ઘણા બધા ઉપચાર જે તમે ઘર બેઠા કરી લેશો તો તમારા જેટલા પણ પ્રોબ્લેમ છે તે દૂર થઈ જશે. ઘણા બધા માણસોને પેટમાં એસિડિટી રહેતી હોય, પેટમાં ગેસ રહેતો હોય, પેટની ગરમી હોય તો તેને શું કરવાનું છે? તેને એક જીરું લેવાનું છે અને સાકર લેવાની છે. આ મિત્રો, જો તમે પેટમાં બળતરા થતી હોય, એસિડિટીનું પ્રમાણ વધી જતું હોય, ખાટા ઓડકાર આવતા હોય, ગરમી વધારે લાગતી હોય તો આ સરળ ઉપાય તમે અજમાવી શકો છો. શું કરવાનું છે? 1 ચમચી જીરું હળવું શેકી લેવાનું છે. તેના પછી તમારે શું કરવાનું છે કે તેને એક તપેલીના પાણીમાં ઉકાળવાનું છે. નોર્મલ 1 ગ્લાસ હોવો જોઈએ. પાણી થોડુંક ઠંડુ થઈ જાય પછી તેમાં 1 ચમચી સાકર મિક્સ કરી નાખવાની છે. તેના પછી ધીમે ધીમે હલાવવાનું છે અને એના પછી થોડુંક ઠંડુ થઈ જાય પછી તમે આને ઘૂંટડે ઘૂંટડે પી શકો છો. ફાયદા તો કે પેટની ગરમી ઓછી, એસિડિટી તરત શાંત થઈ જાય અને સૌથી સારી વાત, પાચન શક્તિ સુધરે છે. દિવસમાં 1-2 વાર કરશો તો તમારી જે એસિડિટી છે તે તરત મટી જશે. ઘણા બધા માણસોના કમેન્ટ આવતી હોય કે સર, કબજિયાત છે, પેટ સાફ નથી થતું, તો તેના માટે રામબાણ ઇલાજ કહું તો 1 ઈસરગુલ લેવાનું છે અને તમારે ગરમ પાણી લેવાનું છે. ઉપયોગ કેવી રીતે કરવાનો છે? જો પેટ સાફ ન થતું હોય, ભારે ભારે લાગતું હોય, હંમેશા પેટમાં એવું લાગે કે કાંઈક ને કાંઈક કચરો સલવાઈને પડ્યો છે, કબજિયાત રહેતી હોય તો મિત્રો, આ ઉપાય જે છે તે રામબાણ ઉપાય તરીકે કામ કરશે. શું કરવાનું છે? રાત્રે સૂતા પહેલા 1 ચમચી ઈસબગુલ લેવાનું છે અને 1 ગ્લાસ ગરમ પાણી અથવા ગરમ દૂધ. જો તમને વધારે ગરમ દૂધ અથવા દૂધ ના ફાવતું હોય તો પાણી સાથે લઈને તમારે પી જવાનું છે. ફાયદો જ થશે. પેટ સરળતાથી સાફ થાય છે, પાચન શક્તિ મસ્ત સુધરશે, પેટ પૂરેપૂરું હળવું બની જાય છે. નિયમ તો કે 3 થી 4 દિવસ સેવન કરશો તો તમને કબજિયાતમાં પણ રાહત થશે. મિત્રો, જે લોકોને દાંતનો દુખાવો હોય અથવા સેન્સિટિવ એટલે કે કાંઈ પણ ઝંઝનાટી થતી હોય, દાંતમાં જલ્દી અંબાઈ જતા હોય તો લવિંગનો તેલનો ઉપયોગ કરવાનો છે. કેવી રીતે? ધ્યાનથી સમજો. જો દાંતમાં દુખાવો થાય, ઠંડુ પાણી પીવો અથવા તમને ઝંઝનાટી થતી હોય તો આ સરળ ઉપાય તમારા દાંતને સરસ બનાવશે. શું કરવાનું છે? 1 કોટનનું રૂ લેવાનું છે અને તેમાં 1 થી 2 ટીપા લવિંગ તેલના નાખવાના છે અને દાંતનો જ્યાં દુખાવામાં તમને તરત જ આરામ મળશે. લોહી નીકળતું હશે તો પણ તમને મટી જશે અને જે ઇન્ફેક્શન થયું છે એટલામાં તો તે પણ ઘટાડો થશે અને સારામાં સારી બેસ્ટ વાત કે મોઢામાં દુર્ગંધ કદી પણ આવતી નથી. દિવસમાં તમે 2 વાર કરી શકો છો. મિત્રો, જે લોકોને મોઢામાં ચાંદા થઈ ગયા હોય, છાલા હોય તો તેના માટે પણ એક રામબાણ ઇલાજ કહેવા જઈ રહ્યો છું. મધ અને હળદર. જો તમારા મોઢામાં છાડા પડી ગયા હોય, ચાંદી હોય અથવા બળિયા કરતું હોય, ખાવામાં દુખતું હોય, બળતરા થતી હોય તો આ ઉપાય અપનાવશો તો તમને 100% રાહત થશે. શું કરવાનું છે? ધ્યાનથી સમજો. 1 ચમચી મધ લેવાનું છે, તેમાં 1 ચપટી હળદર મિક્સ કરી લેવાનું છે. 1 ચમચી મધ અને 1 ચપટી હળદર મિક્સ કરીને જ્યાં તમને ચાંદી છે, છાલા છે, ત્યાં હળવેકથી લગાવવાનું છે. આખા દિવસમાં 2 થી 3 વાર કરવાથી તમારી બળતરા ઓછી થાય, છાલા પણ ઝડપથી ઓછા થાય, સોજા પણ ઉતરી જાય અને કદી પણ જીવનમાં તમને ઇન્ફેક્શન થતું નથી. મિત્રો,
અમુક માણસોને સ્કિનની એલર્જી હોય, ખંજવાળ હોય, તો તેને શું કરવાનું છે? લીમડાના પાણીનો ઉપયોગ કરવાનો છે. જો તમને તમારી ચામડીમાં લાલાશ થઈ જતી હોય, એલર્જી હોય અથવા ખંજવાળ આવી જતી હોય, દાદર જેવું થોડુંક હોય, તો આ કુદરતી ઉપાય તમને તૃપ્ત કરશે. શું કરવાનું છે? થોડાક લીમડાના પાન લેવાના છે. તે પાણીમાં 15 થી 10 મિનિટ તમારે તેને ઉઘાડવાના છે, એટલે કે ઉકાળવાના છે. આ પાણી મિત્રો ઠંડુ થઈ જાય એના પછી આ પાણી જ્યાં તમને એલર્જી છે, લાલાશ છે, ખંજવાળ છે, જે અસરવાળા ભાગ છે, તેમાં તમારે લગાવી શકો છો. દિવસમાં 1-2 વાર કરવાથી તમને 100% ખંજવાળમાં અથવા સ્કિન ઇન્ફેક્શનમાં થતું હોય તો તેમાં પણ તમને રાહત થશે. ત્વચા સારી અને શુદ્ધ થશે અને તમને તરત રાહત થશે અને ઠંડક મળશે. અમુક માણસોને જેવી ઋતુ બદલાય ત્યારે એની ઇમ્યુનિટી સિસ્ટમ છે તે તેને જવાબ દઈ દેતી હોય. તો મિત્રો, જ્યારે પણ તમને શરદી હોય, ખાંસી હોય, થાક હોય, નબળાઈ હોય અથવા ચેપી શરદી પણ થઈ હોય, તેના માટે બચવા માટે રામબાણ ઇલાજ કહેવા જઈ રહ્યો છું. તમારે શું કરવાનું છે? તુલસીના 7 થી 8 પાન લેવાના છે. એમાં નાનકડો અમથો આદુનો રસ ભેળવી લેવાનો છે. કૂટેલો આદુનો નાનો ટુકડો. એના પછી તમારે નોર્મલી અંદર 3 થી 4 કાળી મરી લેવાની છે. મરીને થોડા કચડીને અંદર નાખવાના છે. પછી દાલચીનીનો નાનો ટુકડો પણ તેની અંદર ઉમેરવાનો છે. એના પછી 1 ચમચી મિત્રો 1 ચમચી મધ ઉકાળ્યા પછી અંદર નાખીને 1.5 ગ્લાસ જેવું પાણી બનશે. તો મિત્રો, બનાવવાની રીત પાછી કહી દો, શાંતિથી સમજજો. એક વાસણમાં પાણી નાખીને ગેસ ગરમ કરો. એના પછી આદુ, કાળી મરી, તુલસી અને દાલચીની તેની અંદર નાખો. 10 થી 12 મિનિટ સુધી ધીમા તાપે આ વસ્તુને ઉકાળવાની છે. પાણી અડધું થઈ જાય ત્યારબાદ ગેસ બંધ કરવા દેવાનું છે. થોડુંક ઠંડુ થઈ જાય પછી ગાળી લેવાનું છે. હવે તેમાં મધ મિક્સ કરીને તમારા સ્વાદ અનુસાર ધીમે ધીમે પીવાનું છે. મિત્રો, ધ્યાન એ રાખવાનું છે કે તમારે કે આ પાણી વધારે પડતું ગરમ ન હોવું જોઈએ. ત્યારે જ તમારે મધ નથી નાખવાનું. જ્યારે ગરમ પાણી હોય ત્યારે ઠંડુ થયા બાદ મધ નાખી શકો છો. આ વસ્તુને ક્યારે પીવાની છે? આ વસ્તુ ક્યારે પીવાથી તમને વધારે ફાયદો મળે? તો કે સવારે ખાલી પેટે અથવા સાંજે તમારે પીવાથી દિવસમાં તમને 1 વાર પીવાથી તમને બધા ફાયદા મળશે. પહેલાં તો કે તમારા શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ સારી રહેશે, વધી જશે. તમને જલ્દી કોઈ બુખાર અથવા શરદી નહીં થાય અને ખાંસીમાં રાહત મળશે. હા મિત્રો, એટલે કે ગળો સાફ થશે. તમારું ગળું હંમેશા શરીરમાં જામેલો કફ છે તે બહાર આવી જશે. પાચન શક્તિ તમારી બેસ્ટ થશે, સુધરશે. જો તમને નબળાઈ હોય, થાક હોય, તો એવું પણ તમને ફાયદો જ મળશે. સિઝનેબલ જેટલી પણ બીમારી છે તેમાં તમને રક્ષણ આપે છે. જો તમને મિત્રો પ્રોબ્લેમ હોય તો તમે આ ઉપાય કરી શકો છો. મિત્રો, અમુક માણસોને હિચકી આવતી હોય અને હિચકી બંધ કરવા માટે પણ તમને એક ઉપાય કહી દઉં. જો તમને વારંવાર હિચકી આવી જતી હોય, ધીમે ધીમે તમારે શું કરવાનું છે? ઠંડુ પાણી પીવાનું છે. નાના નાના ઘૂંટણામાં પાણી પીવાથી શ્વાસ થોડીક વાર રોકીને પીશો, તરત હિચકી પણ ગાયબ થઈ જશે. ઘણી બધી ઘરની લેડીસો હોય જેને પગની એડી હોય તે ફાટી જતી હોય, તો તેના માટે આજનો રામબાણ ઉપાય કહેવા જઈ રહ્યો છું. નારિયેળના તેલનો ઉપયોગ કરવાનો છે. આ મિત્રો, જો
એડી ફાટી જાય અથવા દુખે છે અથવા પૂરી સુકાઈ ગઈ છે તો આ ઉપાય તમને તૃપ્ત કરશે. રાત્રે સૂતા પહેલા પગ ધોઈ લેવાના છે. એડી પર નારિયેલ તેલ હળવેકથી મસાજ કરવાનું છે. મિનિમમ 2 થી 3 મિનિટ પછી તમારે તરત જ મોજા પહેરી લેવાના છે. સવારે તમે જોશો તો તમને ત્વચા નરમ બનશે, ફાટેલી એડી ઝડપથી સાજી થવા લાગશે, દુખાવો ઓછો થશે. 3 થી 4 દિવસ નિયમિત આ વસ્તુ કરશો તો તમને તમારું પરિણામ સારું મળશે. મિત્રો, આંખમાં તમને બળતરા થતી હોય, આંખ લાલ થઈ જતી હોય, આંખમાં થાક હોય તો તેના માટે આજનો રામબાણ ઉપાય એટલે કે ઠંડા ગુલાબ જળનો ઉપાય કહેવા જઈ રહ્યો છું. જો આંખમાં થાક હોય, લાલ લાગતી હોય, લાલાશ લાગે, બળતરા લાગે તો સરળ ઉપાય કરવાનો છે. કોટનમાં થોડુંક ગુલાબ જળ લગાવવાનું છે. પછી તમારે બંધ આંખે 10 મિનિટ રાખવાનું છે. તમને ફાયદો શું મળશે? તો કે આંખોમાં ઠંડક મળશે, થાક અને બળતરા દૂર થશે, આંખ તાજી અને તમને ફ્રેશ લાગવા લાગશે. દિવસમાં 1 વાર કરશો તો પણ સારામાં સારું પરિણામ તમને મળશે. મિત્રો, આ હતા 5 ખાસ નુસ્ખા જે ઘર બેઠા તમે આ કરીને તમે આ વસ્તુ ઘરેલી નુસ્ખા અજમાવી શકો છો. મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ અને રાધે રાધે.